મોજમાં છીએ. સ્વાગત છે તમારો આપણા એક માલધારી બ્લોગમાં. તો કેમ છો બધા ભાઈઓ? મોજમાં થશો. તો આપણે આવી ગયા છીએ ભાઈ આ શેરડી ભરવા. એટલે શેરડી નથી, બાંડી છે. સૂકું બાંડું હોય તે બધું ભેગું કરીને લઈ જવાનું આપણે. જો આવું કંઈક છે. આ કંઈક ઢગલ્યું કરી મૂક્યું છે. ટ્રેક્ટર આપણે અહીંયા લગાવ્યું છે. જો ભાઈ ખદડું ટ્રેક્ટર લઈને આવ્યા છે. ખદડું પણ ભાઈ શેનું બચ્યું. અને જો આ બધી બાંડી છે. આવી શેરડી છે બધી મય, પણ આ બધું ફૂંકાઈ ગયું છે. અને આ આવી શરીરમાં જો આ શરીરમાં આવી બધું પડ્યું છે. જો આમ તો આ પહેલાં હું ઢગલ્યું કરું છું. જો આ ઠેઠ લગણ છે. તો ભાઈ આપણને મફત મળ્યું હોય તો વેઠી વાળવી છે. જો આ ઠેઠ લગણ છે. અહીંયાથી પછી આટલા ઢગલા કર્યા કંઈક મેં. જો ભાઈ ડ્રાઈવર બે ઈ ગયો હા, મને કે હું હાકું, તને કે નહીં આવડે. કે ભાઈ અમે હારા પાડી દીધા હતા. શું ગાયું બાયું છોડે વગર ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા સવારમાં. અને આવતા એટલું કંઈ ભેગું કર્યું છે. અને ભેગું કામ કરવાનું ચાલુ હોય અત્યારે. અને પછી ભેલીવી અને પછી જઈએ આપણે ઘરે. ઘરનું બધું વાતાવરણ બતાવ્યું. ઘણા દિનો આપણો બ્લોક લાખ્યો નથી, તો આજ ફાઇનલી આપણો બ્લોક પડશે. આ બધું ભરીને લઈ જઈએ અત્યારે. જેટલું ભરાય જોઈએ આપણે. મિત્રો એટલું ભર્યું અને હજી આટલું બાકી છે. તો બધું પડી ખતરનાક હાલ થાય ભાઈ તડકાના. અને આટલું ભર્યું ભાઈ. લાકડા લગાવીને ભરવું. પહેલાં હેઠથી બથું ઉપર લાખવું અને પછી ઉપર જઈને ગોઠવું. એકલા હોય પછી આવું થાય. બે તો વાગી જાય. જોયું કેટલી વાર થાય. ભરવાનું કામ ચાલુ. તો ભાઈ ભરી લીધું અને નીકળ્યું છે આના લવ ગેર લાખીને. જેમ કે ભાઈ આ ઘડિયા ફરી જાય છે બિચારું. ડોહું ટ્રેક્ટર કહેવાય. આ કે મને હવળું હાઈક તો હું આવું કે મારે તો લેટું લાગે ભાઈ. આ તો હમું હાલતું ને તાકાત જ ન કરતું બહુ. ઓલું ભરી લીધું હે. હવે ડાયરેક્ટ મારા ઉપર નીકળ્યું પછી આપણે વિડીયો ચાલુ કરીશું. અમારો મુદ્દો પડશે. જેમ કે આ ભાઈ ટેરિંગ એક સેકન્ડ વળી જાય એટલે જાર્યું જ ન રહેતું. હા નહીં મિત્રો, ચડી ગયા આપણે માર્ગે. લઉં કાઢ લેવી. ચાલ્યું રે ભાઈ. આ જો ટેરિંગ કેટલી લઉં હે. શેરડીવાળું ખેતર હતું આવી રહ્યું છે. ભરી લીધું આપણે. આમ જવી જોઈએ હવે ઘરે ડાયરેક્ટ. હાલો ગામ ફવારા. આગળ ગામ આવશે, ગામ ફવારા જવી. તો ભાઈ પહોંચી ગયા આપણા ઘરે. તો આપણા વાળું આવી ગયા છે ભાઈ. અને આ મકાનનું ભૂસું હતું. ભૂસું ફૂટી રહ્યું ભાઈ આજ. તો પછી આજ આપણે બે હરણ બદલાવીએ પણ આજ આ શેરડી બાંડી મળે જાય ને એટલે આપણે આ સુધી આવીને રહી ગયા. હવે કાલ જોયું જાય શું થાય શું નહીં. હવે આને ખાલી કરવી આપણે ઘરે. તમારી ગાયું આવી જાય તો આવી જાય ભાઈ ગાયું આપણે ઘરે. તો ભાઈ મસ્ત રાડા કરડા બહુ શેરડી આમાં ખતરનાક. કેમ લાગી ગયું ભાઈ આ તો આપણે કઈ ખસ્યા તો આપણે જઈએ પાણીનો ખાડો ભરવા. મિત્રો આપણું ગાવડું જે શીંગડું ભાંગેલું હતું ને એ ગાવડું ભાઈ કાલે ઉઈ ગયું ભાઈ. બહુ ખતરનાક કહાની થતી ભાઈ. તો એને મેં હે ને દેશી બાળો લાયા હતા ભાઈ. અને ખાડો કર્યો કાલે. અને બુરી ખાડો કરીને આમાં બુરી દીધું. ઘણું કર્યું પણ ગાવડું ના જીવ્યું ભાઈ. કેમ કે ઘણા દિવસ ખાતું જ નહોતું ડાયરેક્ટ. ઘણા આંગીસ રે માર્યા પછી શું કરીશું ભાઈ. એના નસીબમાં જ નહોતું જીવવાનું. એટલે હાવ હોવડું હતું. આવી ગયું ડાયરેક્ટ હોઈ ગયું. વાડો રહ્યો એનો નાનો. એ હવે ઘરે હે ખાય હે. કિંમત નહીં વાંધો. ફાઇનલી ભરી આપણે પાણી ગાયું હટે. થોડીક હાજી કરવી પડશે. થોડીક ભાંગી જઈ.
ચાલુ કરવા તો આપણે પાણી આવતા ત્યાં ભરવીને ભરે રહે એટલે બંધ કરવાનું કહી દઈએ. કાલ લગભગ આપણે આથી ઉપડ્યું પછી નગર જોઈ જાય પછી શું થાય. અને આપણે ગાવી જેવી તો આજ ગાયું આપણે સીમમાં મળ્યું નહોતું ને એટલે ગાયું થોડી તાણવી હતી પણ અહીંયા તો ધરાઈ ગયા ડૂં ઓળી ગયા હે બાંધવાની તૈયારી કરવાની. તો આ બે રાહ આપણે હવે મળ્યું મિત્રો બાંધી ગાયું અને સવારે મળ્યું આપણે એક નવા બ્લોગમાં. જય ઠાકર, જય દ્વારકાધીશ.